હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. ઉનાળાની સખત ગરમીમાં ગૃહિણીઓ જ્યારે રસોડામાં કામ કરતી હોય છે ત્યારે મન થાય કે ક્યારેક આ રસોઈ અથવા કોઈ એવી રેસીપી જે બહાર ડાઇનિંગ ટેબલ પર બેસીને અથવા હોલમાં બેસીને કે કોઈ ખુલ્લી જગ્યાએ બેસીને બનાવી શકાય તેવી હોય તો મજા પડી જાય. તો કેટલી એવી રેસીપી હોય છે જે ફાયરલેસ રેસીપી કહી શકાય. આજે હું એવી જ એક ફાયરલેસ રેસીપી લઈને આવી છું જે ઇન્સ્ટન્ટ પણ છે, ઓઇલ ફ્રી પણ છે. તો ચાલો શરૂ કરીએ ફાયરલેસ રેસીપી એવા બ્રેડના દહીંવડા. રેસીપી જોવાથી પહેલાં જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબમાં જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો. બ્રેડના ઇન્સ્ટન્ટ દહીંવડા બનાવવા માટે મેં 10 બ્રેડ લીધી છે, 1 બાઉલ છાશ, 1 બાઉલ દહીં, તીખી ચટણી, મીઠી ચટણી, થોડા સમારેલા ધાણા, મરચું પાવડર, જીરું પાવડર અને મીઠું. આટલી સામગ્રી લીધા બાદ સૌથી પહેલાં બ્રેડ લઈ અને તેની સાઈડ આ રીતે કટ કરી દેવી. તો આ રીતે બ્રેડની ચારે બાજુ થોડી થોડી સાઈડ કટ કરી લેવી. જો સાઈડ આ રીતે કટ ના કરવી હોય તો પણ ચાલે. તો મેં બધી બ્રેડની આ રીતે સાઈડ કટ કરી અને સાઈડ પર મૂકી દીધી છે. કટ કરેલી સાઈડ છે એનો પણ ઉપયોગ કરી શકાય. એ સાઈડ બ્રેડની આ સ્લાઇસને ફ્રાય કરીને પણ ઉપયોગમાં લઈ શકાય અથવા તો કોઈ પણ પંજાબી શાકની ગ્રેવી કરી અને તેમાં આ સ્લાઇડ એડ કરીને પણ એન્જોય કરી શકાય. હવે સૌથી પહેલાં એક ડીશમાં છાશ લઈ લેવી. ત્યારબાદ તેમાં 2 બ્રેડને પલાળી દેવી અને તેને બંને તરફ આ રીતે પલાળી દેવી. ત્યારબાદ બંને બ્રેડ હાથમાં લઈ અને તેની વધારાની છાશ આ રીતે નીચોવી અને તેનો બોલ વાળી દેવો. થોડું હળવા હાથે જ આ રીતે બોલ વાળવું તો ખૂબ જ ઝડપથી આવા બોલ્સ બની જાય છે. તો મેં 5 બોલ રેડી કરી રાખ્યા છે. ગ્રીન ચટણી બનાવવા માટે મેં મિક્સર બાઉલમાં મરચાં, કોથમીર, થોડા તીખા ગાંઠિયા, લીંબુનો રસ, ખાંડ અને મીઠું આટલી સામગ્રી લઈ અને તેની ગ્રીન ચટણી બનાવી છે. હવે પ્લેટિંગ કરીએ તે માટે તૈયાર કરેલા બ્રેડના બોલ્સ પ્લેટમાં ઉમેરી દઈએ. ત્યારબાદ તેના પર દહીં રેડી દઈએ. દહીં ખૂબ ચિલ્ડ હોવું જોઈએ જેથી દહીંવડા ઠંડા લાગે. હવે તેના પર મીઠું સ્પ્રિંકલ કરી દઈએ. ત્યારબાદ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈએ. ત્યારબાદ શેકેલા જીરાનું પાવડર સ્પ્રિંકલ કરી દઈએ. થોડી ગ્રીન ચટણી એડ કરી દઈએ. ત્યારબાદ મીઠી ચટણી એડ કરી દઈએ અને ત્યારબાદ સમારેલી કોથમીર એડ કરી દઈએ. ઘરમાં કેટલી એવી વસ્તુ અવેલેબલ હોય તો આમાં એડ કરી શકાય. દાડમના દાણા પણ એડ કરી શકાય. તો તૈયાર છે બ્રેડના ઇન્સ્ટન્ટ દહીંવડા જે ફક્ત 5 થી 7 મિનિટમાં જ બની જાય છે અને ફાયરલેસ રેસીપી છે, સાથે ઓઇલ ફ્રી રેસીપી પણ છે. તો ક્યારેક અચાનક દહીંવડા ખાવાનું મન થાય અને જો બ્રેડ પડી હોય તો આ રીતે બ્રેડના દહીંવડા બનાવી અને ખાઈ શકાય. આ દહીંવડામાં પ્લેટિંગ તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ પણ કરી શકો. તમને સ્વીટ ટેસ્ટ પસંદ હોય તો મીઠું દહીં પણ એડ કરી શકાય. આમાં તૂટી ફ્રૂટી અને બીજી પણ કેટલી એવી સામગ્રી છે જે એડ કરીને ઉપયોગમાં લઈ શકાય. બ્રેડના ઇન્સ્ટન્ટ અને ફાયરલેસ દહીંવડાની આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો. તમે ઘરે કઈ ફાયરલેસ રેસીપી બનાવો છો એ પણ કોમેન્ટમાં જણાવજો.
ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.